ખાખી પર દાગ લગાવતો વધુ એક કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો છે, જ્યાં હવસખોર પોલીસ કર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું. ખાખી પર ફરી લાગ્યો દાગ, વિધવા મહિલા સાથે દુષ્કર્મ, પોલીસ કર્મી જ નીકળ્યો હેવાન. પોલીસ પકડમાં ઉભેલા આ વ્યક્તિને જુઓ. આ વ્યક્તિ એક પોલીસ કર્મી છે જેનું નામ છે યશપાલસિંહ ઝાલા, જેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી એક વિધવા મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું. સોશિયલ મીડિયામાં થઈ મિત્રતા પ્રેમ સંબંધ અને લગ્ન સુધી પહોંચી. લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જોકે મહિલા એ વાતથી અજાણ હતી કે તેને પ્રેમમાં ફસાવનાર યશપાલસિંહ પરિણીત છે. જો કે તે પરિણીત હોવાનું સામે આવતા જ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા. પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે. BNS કલમ 69 અને 351(3) મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવી છે. આરોપીની ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે. આરોપી જે છે પરિણીત છે. યશપાલસિંહ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. મહિલાની ફરિયાદ પછી પોલીસે યશપાલસિંહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે યશપાલસિંહ પરિણીત હોવા છતાં વિધવા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેણે દુષ્કર્મ ગુજાર્યું છે. હાલ તો પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટના પોલીસ બેડામાં શર્મસાર કરનારી છે. નડિયાદ પોલીસે અત્યારે યશપાલસિંહની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે, પરંતુ એક પોલીસ કર્મચારી આવી રીતે મહિલાઓ સાથે વર્તન કરશે તો સામાન્ય લોકો કોની પાસે ફરિયાદ કરવા માટે જશે? શું આવી રીતે પોલીસની શાન આગળ આવશે? આ મામલે યોગ્ય અને સચોટ પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બની ગયું છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે પોલીસે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ તે ઇચ્છનીય છે.